તમે જ્યારે દવા લેતા હો ત્યારે શરીરના 2 અંગો ધંધે લાગી જાય છે. એમાંનું એક મહત્વનું અંગ છે કિડની અને બીજું લીવર. હું એવું નથી કહેતી કે દવા ન લેવી જોઈએ, પણ ઘણા લોકોને સામાન્ય માથાનો કે પગનો દુખાવો હોય તો તરત જ પેઇન કિલર લેવાની આદત હોય છે. કેટલાક રોગોની દવા ટાળવી એ લાંબા ગાળે હિતાવહ થઈ જાય છે, અને એ કેવી રીતે થાય એ પણ હું સમજાવીશ. એ પહેલાં થોડીક બેઝિક જાણકારી આપી દો. તમારી કિડની જો 100% પાવરફુલ હશે તો તમારા શરીરમાં જતી બધી દવાઓનો નિકાલ યોગ્ય રીતે થશે. પણ જો 100%ને બદલે માની લો કે ફક્ત 80% જ કામ કરતી હશે તો તમને આપેલી દવા શરીરની બહાર નીકળતા પહેલાં અંદર રહીને જ તમને નુકસાન કરશે. બધાએ એક વાત ધ્યાનમાં રાખવી કે કોઈ પણ માણસ એવો દાવો ન કરી શકે કે તેની કિડની હંમેશા 100% કામ કરે છે, ભલે પછી એમને કિડનીને લગતી બીજી કોઈ બીમારી ન હોય. કિડની કેટલી સારી રીતે લોહી ગાળવાનું કામ કરે છે એ ગ્લોમેરુલર ફિલ્ટર રેટ ટેસ્ટ દ્વારા માપવામાં આવે છે. આ રેટ યુવાનોમાં 120 મિલીલીટર પર મિનિટ હોય છે, અને જેમ ઉંમર વધે તેમ આ કેપેસિટી ઘટે છે. જો 60 ml પર મિનિટથી નીચે કિડની લોહી ગાળતી હોય તો એ ખતરાની ઘંટી ગણાય. સામાન્ય દુખાવામાં પણ જે લોકોને એસ્પિરિન, પેરાસિટામોલ, આઇબુપ્રોફેન, ડોલો, નોવાલ્જીન આ બધી દવાઓ લેતા હોય તો આ દવાઓ કિડની ઉપર બિનજરૂરી લોડ આપી દે છે. આ બધી દવાઓ કિડનીમાં લોહીનું પ્રમાણ ઓછું કરી નાખે છે. આ બધી દવાઓ શરીરમાં લગભગ 2 થી 3 મહિના સુધી પડી રહેતી હોય છે, એટલે બને ત્યાં સુધી પેઇન કિલર દવાઓને ટાળવી જોઈએ. આપણે અહીં માથાના દુખાવા માટે પણ ચણા મમરાની જેમ દવાઓ ખાતા જોઈએ છીએ, અને ખૂબ દારૂનું સેવન કરનારા લોકો માટે આ દવાઓ શરીરમાં અને ખાસ કરીને તેમના લીવરમાં ઝેર ઉત્પન્ન કરે છે. માટે આશા રાખું છું કે મારી આ વાત તમને સરળતાથી સમજી ગયા હશો. તો ફરીથી મળશું એક નવા વિડીયો સાથે, અને ફોલો કરવાનું ભૂલતા નહીં.